સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ છે। તેની વચ્ચે 3 રત્ન કલાકારો બેકાર થતા તેમણે હીરા બજારમાં હીરાના કારીગરો સાથે લૂંટ ચલાવી। 3 શખ્સોએ 2 કારીગરોને ધમકાવીને લૂંટ ચલાવી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે। સુરતનું હીરા બજાર મંદીમાં સપડાયું છે। તેની વચ્ચે રત્ન કલાકારો બેકાર બન્યા છે। રત્ન કલાકારો બેકાર થતા તેમણે લૂંટનો પ્લાન બનાવ્યો। હીરાના લૂંટ ચલાવી આ હીરાના કોઈને વેચે તે પહેલા પોલીસે આરોપીને દબોચી લીધા છે। પોલીસે તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 3 મહિનાથી આરોપીઓ બેકાર હોવાથી આ લૂંટ કરવાનો પ્લાન કર્યો। રાત્રિના સમયે મોઢા પર રૂમાલ બાંધી આરોપીઓ ઓફિસમાં ઘૂસ્યા અને લૂંટ કરી। 3 રત્ન કલાકારો સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો। છેલ્લા 3 મહિનાથી કોઈ કામ નહીં હોવાથી આ લૂંટ કરવાનો પ્લાન તેમણે ઘડ્યો હતો। હીરા બજારમાં કારીગર પાસે હીરા છે તેવી માહિતી તેમને મળી અને તે માહિતીના આધારે તેમણે ઘટના સ્થળે ચપ્પુની અણીએ લૂંટ ચલાવી। 3 આરોપીઓએ ગેટ પરથી કૂદકો માર્યો અને કારખાનામાં પ્રવેશ્યા। લૂંટ કરનાર રત્ન કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે રૂપિયા ન હતા તેને લઈને લૂંટનો પ્લાન કર્યો હતો। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલ વરાછા મિની બજાર ઠાકોરદ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં 4થા માળે આ કામના ફરિયાદી શ્રી કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાઓનું હીરાનું કારખાનું છે અને તેઓ સીવીડી ડાયમંડ બનાવવાનું કામ કરે છે। રાત્રિના 3:30 વાગ્યાના સુમારે 20 થી 25 વર્ષની ઉંમરના આશરાના 3 ઈસમો મોઢે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના 2 કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા। તે પૈકી એક કારીગરના છરી બતાવી અને 120 કેરેટ એટલે કે 80,000 રૂપિયાના હીરાની તેમજ 2 કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ સીપી સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી ઝોન 1 સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ 3 આરોપીઓ તથા 1 જુવેનાઇલની ધરપકડ કરેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરેસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટિપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ 3 ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે। વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે। 80,000ના 120 કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ 90,000ની મત્તાનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે। બંને 3 આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। સાહેબ, આજે આ આરોપીઓ છે શું કામ ધંધો કરી રહ્યા હતા? જુવેનાઇલ જે ડિટેન કરવામાં આવ્યો છે તે આ કારખાનામાં પોતે કામ કરતા હતા અને અન્ય આરોપીઓ પણ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સાહેબ, લૂંટનું કારણ શું? પૈસાની જરૂરત હોવાના કારણે અને અન્ય 1 તારીખે આ રીતે લૂંટ કરવા બાબતે કાવતરું રચી અને ઘટનાને અંજામ આપ્યો છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।